અમદાવાદ સ્થિત નેક પેકેજિંગ લિમિટેડનો બહુપ્રતીક્ષિત આઈપીઓ 1 જુલાઈ 2026ના રોજ ખુલવા જઈ રહ્યો છે। કંપનીએ પ્રતિ શેર ₹161 થી ₹170નો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો છે। પેકેજિંગ ક્ષેત્રની આ અગ્રણી કંપની ₹3,800 કરોડના ફ્રેશ ઇસ્યુ સાથે બજારમાં પ્રવેશી રહી છે, જ્યારે ઓફર ફોર સેલ હેઠળ પણ લાખો શેર વેચાણ માટે મૂકવામાં આવશે। સર અમારી જે જર્ની છે એ 2004થી મેઇનલી શરૂ થઈ। આમ જોવા જઈએ તો 1994 અમે ફેમિલીમાં બ્રધર રશ્મિન, પ્રવીણભાઈ, કમલેશભાઈ બધાએ જોડે મળી અને અમારી કંપનીની શરૂઆત કરી હતી નાના પાયે એકદમ। અને એના પછી 2004માં અમે એક નવી પ્રોડક્ટ ઇનોવેટ કરી કે જે ઇન્ડિયામાં બહુ જ શરૂઆત જ અમે કરી છે કે જે માની લો કે બલ્ક પેકેજિંગ હોય 25 થી 50 કેજીની જે બેગ્સ હોય એની અંદર બહુ જ લેસ બ્રાન્ડિંગ આવતું હતું, જેને અમે વધારી અને આખી બેગને કલરફુલ બનાવવામાં કંપનીએ શરૂઆત કરી। તો એને અમે PLWPP એટલે કે પ્રિન્ટેડ લેમિનેટેડ પોલીવોવન બેગ્સ કહીએ છીએ અને 2004થી શરૂ કરીને અત્યાર સુધીમાં એ પ્રોડક્ટને વિસ્તાર કર્યો છે। ત્યાંથી લઈને અમારું એક્સપોર્ટ, ત્યાર પછી અમારા ઘણા બધા મોટી બ્રાન્ડવાળા લાઈક ઇન્ડિયા ગેટ, ટિલ્ડા, દાવત, અહીંયા લક્ષ્મી, અંગુર, તુવેરદાર એ બધા અમારા કસ્ટમરો છે કે જે એમનું બલ્ક પેકેજિંગ હોય 25-50 કેજીનું, 30 કેજીની જે બેગ્સ હોય એ અમે પ્રોવાઈડ કરીએ છીએ એમને। અને એના લીધે અમારી કંપની 2011માં એક્સપોર્ટ શરૂ થઈ ગયું। આજની તારીખે વી આર એક્સપોર્ટિંગ 71+ કન્ટ્રીઝ અને જેની અંદર અમારું 56% રેવન્યુ એક્સપોર્ટથી આવે છે। અને એક્સપોર્ટની અંદર બી મેઇનલી જે છે USA, UK, જર્મની, ફ્રાન્સ, ઇટલી, બ્રાઝિલ જે બધી ડેવલપ કન્ટ્રીઝ છે એની અંદર કરી રહ્યા છે। કંપની હમણાં એનો વિસ્તાર વધારવા માટે સાઉથ આફ્રિકામાં 2021માં એક 100% રોલ ઓન સબસિડરીઝ ચાલુ કરેલી છે। અને જસ્ટ હમણાં રિસન્ટલી 1 એપ્રિલે એક મેક્સિકોની અંદર અમારા કસ્ટમર જોડે જ અમે જે 1.5 વર્ષ પહેલાં જોઈન્ટ વેન્ચર કરેલું 50-50 એનો પ્લાન્ટ બી શરૂ થઈ ગયો। તો બેઝિક જે વસ્તુ છે ફેબ્રિક્સ અમે અહીંથી ત્યાં મોકલાઈશું, ત્યાં પ્રિન્ટિંગ, લેમિનેશન, બેગ મેકિંગ ઇન્ક્લુડિંગ જે મોડર્ન એરા જે બેગ છે પિંચ બોટમની બેગ એ અમે ત્યાં બનાવીશું। સાહેબ અમારો આઈપીઓ 440 કરોડનો છે, એમાંથી 380 કરોડ અમારું ફ્રેશ ઇસ્યુ છે કે જેની અંદર અમે એક્સપાન્શન કરવા માંગીએ છીએ। જે અમારો કડીનો પ્લાન્ટ છે તો એ કડીના પ્લાન્ટની પાછળ જ જગ્યા RHPમાં અમે આપેલી છે, તો એ જગ્યા ઉપર અમે ફરીથી બીજી કેપેસિટી ઇન્સ્ટોલ કરવા માંગીએ છીએ અને એની